એક વાત સમજવા જેવું એ છે શૈક્ષણિક સંસ્થાના મેનેજમેન્ટે અને શૈક્ષણિક સંસ્થાના તમામ જવાબદાર વ્યક્તિઓએ કે આ સરકારને બતાવવા માટે નિયુક્ત નથી કરવાનું કે કાગળ પર છે, કેમ કે ઘણી જગ્યાએ ડમી કાઉન્સેલર્સ નિયુક્ત કરવામાં આવે છે. એટલે જોબ પણ ડમી થાય છે. ડમી સ્કૂલ છે ખાલી એટલું નથી વિદ્યાર્થીઓ માટે. એમને અમુક અમાઉન્ટ આપવામાં આવે છે અને એ લોકો ડિગ્રી પ્રોવાઈડ કરે છે જે રજિસ્ટરમાં મૂકી દેવામાં આવે છે. આ ઘટના કોઈ નવી નથી નોકરીઓમાં. સરકારી નોકરીઓમાં બિલકુલ નવી નહોતી પહેલા પણ હવે દરેક એ વડાઓએ એ જવાબદાર વ્યક્તિઓએ એ સમજવાની જરૂર છે કે આ માત્ર સરકાર માટે નથી. આ એના જેવું નથી કે નથી કરવાનું કે જે આપણે કરીએ છીએ હેલ્મેટ એટલે પહેરીએ કે સિગ્નલ પર કોઈ પોલીસ પકડે નહીં. એવું નથી કરવાનું. ઇટ્સ અ નીડ. હવે શું ફેર પડે છે? કાઉન્સેલર પાસે એક તો ગોપનીયતા જાળવવી એ કાઉન્સેલરની પ્રોફેશનલ એથિક્સ છે અને એની સૌથી પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે. અને એ ગોપનીયતા જાળવે છે આટલું કહી દેવાથી વિદ્યાર્થી સાથે કનેક્ટિવિટી નથી આવી જતી.